ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા ડેઈલી બ્લોગ્સમાં. આપણે અત્યારે સવારે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છે. જો 6:20 થઈ છે અને આજે મારે થોડુંક લેટ થઈ ગયું છે. ચલો કામ પર. મને કામ પર જતા રસ્તામાં આ પક્ષી મળ્યું. કમેન્ટમાં કહેજો તે પક્ષી કયું હતું. જો આજે પહેલાં ઘરે આપણે આ રસોઈ બનાવી હતી, પરોઠા, સૂકી ભાજી, કોબીજનું શાક. જઈશું આપણે બીજા ઘરે, ત્યાં બનાવ્યું છે સૂકી ભાજી, પનીરનું શાક, ભાત, દાળ ઢોકળી, ફરાળી રોટલી, જુવારની રોટલી અને થેપલા. હવે આપણે જઈશું ત્રીજા ઘરે, ત્યાં બનાવ્યું છે ચોળી બટેકાનું શાક, ભાત, મરચાં, મકાઈ બાફીથી, દાળ બને છે અને રોટલી. હવે આપણે ઘરે આવ્યા છીએ. ડોરબેલ વગાડશું. રુદ્રએ દરવાજો ખોલ્યો અને આપણે એના માટે જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં જે છે મસાલા ભીંડી અને રોટલી. મસાલા ભીંડીની રેસીપી જોઈતી હોય તો મારી બીજી ચેનલ છે હેતલ્સ કુકિંગ, તેમાં તમને એ રેસીપી મળી જશે. રુદ્ર અને પ્રાચી બંને કહે છે કે મમ્મી સબ્જી બહુ મસ્ત બની હતી. અને 11:10 થઈ છે અને આપણે બંને છોકરાને જમવાનું આપી દીધું છે, કારણ કે 11:30 એ બંનેની સ્કૂલ આવી જાય છે, સ્કૂલ વાન, એટલા માટે. અને હવે આપણે જઈશું કામ પર પાછા. છોકરાઓને કહું છું બાય બાય, પ્રાચીને પણ કહું છું બાય બાય. તમે નાહી ધોઈ અને સ્કૂલ બેગ ભરી અને જતા રહેજો. અને પ્રાચી બહેન અમારે થોડા મોટા છે એટલે રુદ્રને પણ તૈયાર કરી દે છે. આપણે જઈશું હવે ચોથી જગ્યાએ. જો હું જઉં છું એ સોસાયટી આ તરફની છે, એમાં ભાત, દાળ ઢોકળી, સૂપ, મિક્સ વેજ સૂપ બનાવ્યું હતું અને ઘરે આવી ગયા આપણે. 1 વાગ્યો છે અને ચલો જમવા. જમવામાં છે ખીચડી વઘારેલી અને ઠંડી છાશ. જુઓ સાંજના વાગ્યા છે 4:30 અને આપણું ઘર એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે. મારે હંમેશા બપોરે જ ઘરનું કામ થાય છે. અને હવે જઈશું આપણે કામ પર સાંજના. સોરી ફ્રેન્ડ, આજે મેં એનો વિડીયો નથી બનાવ્યો. અને આપણે આવ્યા હતા ત્યારે ભૂખ લાગી એટલે કેળાની વેફર અને ખારેક ખાધી છે. યુગ આવ્યો છે રમવા, તે રમે છે. તુફી મને આંબલી આપ એવું બોલે છે. અને આપણે સાંજનામાં બનાવી છે ભાખરી, બીજા ગેસ ઉપર રીંગણું શેકાય છે અને લસણ ફોલ્યું. ચલો જમવા. જમવા બનાવ્યું છે મેં આજે પ્રાચીબેન માટે દહીં તીખારી, રુદ્રભાઈ માટે સેવનું શાક, મારા માટે ઓળો, રોટલા, ભાખરી, ઠંડી છાશ. અને જ્યારે આપણે રસોઈ બનાવીને આવ્યા હતા ત્યારે શાક લઈને આવ્યા હતા, એટલે આપણે શાક બધું સેટ કરીએ છીએ. બટાકા, ડુંગળી, ટમેટાં, મરચાં, દૂધી, કોથમરી, બધું શાક લાવ્યા હતા. ચલો બધું કામ પતાવી અને આપણે નાહી લીધું છે. તમને મારો બ્લોગ્સ કેવો લાગ્યો કહેજો. બાય, ગુડ નાઇટ.